પીપરડી ગામની અંદર આર્મી જવાનો ફરજ બજાવતા સુરેશભાઈ પરમાર નામના કોળી જે હાલ આર્મીમાં ફરજ બજાવે છે, એમનું બાંધકામ છે ને એને સરપંચે પાડવાની નોટિસ આપી છે. એ જગ્યા છે ને 1993માં એને થયેલી છે પંચાયતમાં, અને પછી જે આ આર્મી જવાન છે એની માટે જગ્યા ગામમાં નહોતી એટલે એને બાંધકામ કરેલું છે. એવા 12 પરિવાર બાંધકામ કરેલું છે. એ પરિવારનું કહેવું એવું છે કે અહીં સરકારની ધારાધોરણ મુજબ અમે જે રકમ થાય સરકારનો ભરવા તૈયાર છીએ, અને જે પ્લોટમાં બાંધકામ કરીશું રિઝર્વ પ્લોટ પડેલા છે. આજ સાહેબને ખબર છે કે એને થયેલું હોય અને 3 વર્ષ પછી એ ઉપયોગ ન થાય તો શ્રી સરકાર દાખલ થતી હોય. તો 1993માં એને થયું છે, પછી 1994-95 પ્લોટિંગ પડ્યા, પછી જે રિઝર્વ જગ્યા હતી એ એને થઈ નહોતું, સોરી એમાં શ્રી સરકાર દાખલ નથી થઈ, અને પછી ગામમાં જગ્યા ગામ લોકોએ લીધી છે. એ જે 12 પરિવાર છે ગામમાં ક્યાંય બીજી જગ્યા નથી, પરંતુ સરપંચે રાજકીય કાવા દેવા રાખી અને નાત જાત રાખી અને નોટિસ ફટકારી છે. જો નિકાલ નહીં થાય તો અમને પાકિસ્તાન મૂકી દો એવી અમારી માંગણી છે. અમે પાકિસ્તાનમાં રહેશું. અહીંયા અમારા આર્મી જવાનને રહેવાની વ્યવસ્થા ન હોય, જે મારા તમારા પરિવારને જે દેશના સીમાડા સાચવી અને આપણે શાંતિથી રહી શકીએ છીએ એ જવાન માટે ગામમાં રહેવા વ્યવસ્થા ન હોય તો અમને પાકિસ્તાન મૂકી દો. રેકોર્ડિંગ પણ છે. એવા પૈસા દઈએ કે એવા પરિવાર છે. વહેલી તકે સાહેબ રિપોર્ટ થાય અને તાત્કાલિક બોલો એવું કરજો. અને તો અમે આપણી ચેમ્બરમાં રહેવા માટે અમારા પરિવાર સાથે અમારો તાવડીને ગેસના સ્ટોરને અમે રહેવા આવ્યા છું. મારું નામ અશોકભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા ઉર્ફે મામસી, સિહોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ. સિહોર તાલુકાનું પીપરડી ગામ 102 વિધાનસભાના મત વિસ્તારનું ગામ. ત્યાંના ધારાસભ્ય પણ કોળી છે અને સાંસદ પણ ભાવનગરના કોળી છે, અને આર્મી મેન જે જવાન છે એ પણ કોળી છે. એ કોળી આર્મી મેન જવાનને નોટિસ આપવામાં આવી છે મકાન પાડવા માટેની. તો 2003નો સરકારનો પરિપત્ર છે કે જે રિટાયર્ડ કર્મચારી હોય એમને ગામમાં પ્લોટ ન હોય તો પ્લોટ આપવા જોઈએ. 1993માં આ જગ્યા એને થયેલી છે અને પ્લોટિંગ થયેલું છે. જે રિઝર્વ પ્લોટ પડ્યા હતા એમાં 12 પરિવારે, એમાં આર્મી જવાન પોતે પણ એમાં બાંધકામ કરેલું છે. એ સરકારની ધારાધોરણ પૈસા ભરવા તૈયાર છે, પરંતુ રાજકીય કાવા દાવા રાખી અને તાનાશાહીની ભાજપ સરકારના જે મરત્યાઓ છે અને હાલ શાસન કરતા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો બધા અને તાલુકા પંચાયતના ટીડીઓ, આમની નીતિ ખૂબ ખરાબ છે કે આર્મી મેનના જવાનને પણ નોટિસ ફટકારવા મજબૂર કર્યા છે અને સરપંચે નોટિસ આપી છે. એના અનુસંધાને અમે આજે મામલતદારશ્રી અને પ્રાંતશ્રીને આવેદનપત્ર દેવા આવ્યા છીએ. આવેદનપત્રની અંદર ઉલ્લેખ કર્યો છે કે અમને અને આર્મી મેન જવાનને કા પ્લોટ આપો અને કા પાકિસ્તાન લઈ જવા માટે વિઝા કરી દો. પાકિસ્તાન અમને મૂકી જાઓ, અમે પાકિસ્તાનમાં રહેવા તૈયાર છીએ, પણ આ તાનાશાહીની સરકારમાં રહેવા અમને તૈયાર નથી. અમે જે સરકારની ધારાધોરણ છે પૈસા ભરવા તૈયાર છીએ, પરંતુ કિન્નાખોરી અને રાજકીય રાખી અને આ ભાજપના શાસનના સરકારમાં રહેતા લોકોએ તાનાશાહી ખૂબ વધારી છે. એના અનુસંધાન આવેદનપત્ર આપ્યું છે. અને જો આવેદનપત્રનો જવાબ નહીં મળે અને અમને નહીં મળે તો અમે કા પાકિસ્તાન જઈશું અને કા મામલતદાર સાહેબની ચેમ્બરની અંદર અમે રહેવા આવવાના છીએ. વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગીર ગુજરાત.